નમસ્તે. જે યુઝર ફ્યુચર એન્ડ ઓપ્શનના બિલ ઇમ્પોર્ટ કરે છે અને ડેરિવેટિવ સેગમેન્ટમાં ફ્યુચરની અંદર ફ્યુચર કોન્ટ્રાક્ટની અંદર વર્ક કરેલું હોય એને રોજે રોજના ફ્યુચરના ક્લોઝિંગ પ્રાઇસ આવે. આ ક્લોઝિંગ પ્રાઇસની ફાઇલને ડેલી સેટલમેન્ટ પ્રાઇસ ફાઇલ કહેવામાં આવે છે. એનએસસી ઇન્ડિયા ઉપરથી ડાઉનલોડ કરવાની હોય છે. તમે અહીંયા એનએસસી ઇન્ડિયાની સાઇટ ઓપન કરીને રાખી છે. એમાં રિસોર્સ ઓપ્શનમાં જાશું, ડેલી માર્કેટ રિપોર્ટમાં જવાનું, એટલે એક નવું પેજ ઓપન થશે. એ નવા પેજની અંદર રિસોર્સની અંદર કેપિટલ માર્કેટ, ડેરિવેટિવ અને ડેટ આવા 3 સેગમેન્ટ છે. એમાં ડેરિવેટિવ ઓપ્શન આપણે લઈએ છીએ. ડેરિવેટિવ ઓપ્શનની અંદર આર્ચિવ્સ, મંથલી રિપોર્ટ અને ડેઇલી રિપોર્ટ આવા 3 ઓપ્શન છે. એમાં આપણે આર્ચિવ્સમાં જવાનું. આર્ચિવ્સમાં ગયા પછી એનએસસી જે સરસ સગવડતા આવે છે એ મુજબ અહીંયા કીવર્ડ નાખવા માટેનું એક બોક્સ છે. ત્યાં હું SETT આવું લખું છું એટલે નીચે ઓપ્શન આવી ગયો છે F&O ડેઇલી સેટલમેન્ટ પ્રાઇસ. હવે મારે જે ડેટની રેન્જના સેટલમેન્ટ ફાઇલો ડાઉનલોડ કરવાની હોય એનું હું સ્ટાર્ટિંગ ડેટ લઉં છું. જેમ કે મારે એપ્રિલ મહિનાની ડાઉનલોડ કરવાની હોય તો હું એપ્રિલ 24માં 1 એપ્રિલ 2024 લઉં છું અને અહીંયા એક નીચે નાનો એરો છે ડાઉનલોડ કરવા માટે, એ સિલેક્ટ કરું છું એટલે મારી ફાઇલ ડાઉનલોડ થાય છે. આ જ રીતે હું અલગ અલગ 3, 4, 5 દિવસની ડાઉનલોડ કરી લઉં છું. અહીંયા ડેટ ચેન્જ કરવાની, ડેટ ચેન્જ કરી અને આ એરો ઉપર ક્લિક આપવાનું એટલે ફાઇલ ડાઉનલોડ થશે અને તમારા કોમ્પ્યુટરમાં જે બી ડાઉનલોડ ફોલ્ડર અથવા તો જે તમે ફોલ્ડર કન્ફિગર કરેલું હોય ત્યાં એ ફાઇલ ડાઉનલોડ આવશે. જેમ કે આ કોમ્પ્યુટરમાં અહીંયા ભાવ કોપી કરીને એક આપણે ફોલ્ડર બનાવેલું છે, એમાં આ 5 ફાઇલ આવી ગઈ છે. હવે આ ફાઇલને ત્યાંથી આપણે કોપી કરી લેશું. કોપી કરી અને આપણે કોમ્પ્યુટરની અંદર સી ડ્રાઈવમાં ઇન્વેસ્ટર ફોલ્ડર, એની અંદર સેટલમેન્ટ ફાઇલ કરીને એક ફોલ્ડર છે, ત્યાં આપણે એને પેસ્ટ કરી દઈશું. ડાઉનલોડ તમારા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ ફોલ્ડર અથવા ડેસ્કટોપ ઉપરનું કોઈ ફોલ્ડર જે તમે કન્ફિગર કરેલું હોય ત્યાં ફાઇલ ડાઉનલોડ થશે અને ત્યાર પછી ત્યાંથી એને કોપી કરી અને આપણા સોફ્ટવેરનું એક ફિક્સ ફોલ્ડર છે સી ડ્રાઈવની અંદર ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટરની અંદર સેટલમેન્ટ ફાઇલ્સ, આની અંદર એને પેસ્ટ કરી દેવાની છે. પછી જ્યારે ફ્યુચર ઓપ્શનના બિલ ઇમ્પોર્ટ થશે ત્યારે આ ફોલ્ડરમાંથી ઓટોમેટિક ડેટ વાઇઝ ફાઇલ્સ તમને મળતી જશે એટલે ઇમ્પોર્ટની પ્રોસેસ આપણી કમ્પ્લીટ થઈ શકે. તો આ રીતે ફાઇલ ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કરી અને પછી સી ડ્રાઈવના ઇન્વેસ્ટર્સ ફોલ્ડરની અંદર સેટલમેન્ટ ફાઇલ્સ ત્યાં તમે એને પેસ્ટ કરી દેજો. થેન્ક યુ.